લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે રાહ તાલુકામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો માટે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી. વહેલી સવારથી જ મતદાન મથકો પર મતદારોની ભારે અવરજવર જોવા મળી હતી. ગામડાઓથી લઈને તાલુકા મથકો સુધી દરેક મતદાન કેન્દ્રો પર લોકશાહીના પર્વને ઉજવતા મતદારો ઉત્સાહભેર પહોંચ્યા હતા. ખાસ કરીને યુવા મતદારોમાં પણ મતદાનને લઈને વિશેષ ઉત્સુકતા જોવા મળી હતી. પ્રથમ વખત મતદાન કરનારા યુવાનોમાં પણ અનોખો ઉમંગ જોવા મળ્યો હતો, જ્યારે વડીલો પણ પોતાની જવાબદારી સમજી મતદાન મથકે પહોંચી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મહિલાઓએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી લોકશાહી પ્રત્યેની જાગૃતિ અને સક્રિય ભાગીદારી દર્શાવી હતી. મતદાન મથકો પર સુચારું આયોજન કરવામાં આવ્યું હતું. સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે આગળ વધી રહી હતી. ચૂંટણી કર્મચારીઓ દ્વારા મતદારોને સરળતાથી મતદાન કરી શકે તે માટે પૂરતી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. ગરમી વચ્ચે પણ મતદારોનો ઉત્સાહ યથાવત રહ્યો હતો. રાહ તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે, જેમાં મતદારો લોકશાહી મજબૂત બને અને વિકાસલક્ષી નેતૃત્વ પસંદ થાય તે આશાએ મતદાન કરવા પહોંચ્યા હતા. આજનું મતદાન રાહ તાલુકાના રાજકીય ભવિષ્ય માટે મહત્વપૂર્ણ સાબિત થશે તેવી ચર્ચાઓ રાજકીય વર્તુળમાં ચાલી રહી છે. રિપોર્ટર રમેશભાઈ ચૌધરી, રાહ.